હવેથી જો તમને કોઈ અનનોન નંબરથી ફોન આવશે ને તો તમને ડિસ્પ્લેમાં એ વ્યક્તિનું નામ દેખાઈ જશે અને એના માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન યુઝ કરવાની જરૂર નહીં પડે. હાય, હું છું હેલી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે ટેલિકોમ કંપનીઝને આ એક નવી સર્વિસ શરૂ કરવા માટે કહ્યું છે, જે છે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન, દેટ ઇઝ CNAP. આ સર્વિસને રોલ આઉટ કરવા માટે ટેલિકોમ કંપનીઝને 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, જેનો પાયલટ પ્રોજેક્ટ 60 દિવસનો રહેશે અને એમના ચોઇસ ઓફ સર્કલની અંદર શરૂ કરવામાં આવશે. અને જો આ સક્સેસફુલ થઈ જશે તો નેશન વાઇડ આ શરૂ કરી દેવાશે. ભારતીયોએ 22,845 રૂપિયા ગુમાવ્યા છે 2024માં અને 2025માં ઓન એન એવરેજ જો એક મહિનાનું જોવા જઈએ તો 1,000 કરોડ રૂપિયા ગુમાવ્યા છે ડિજિટલ ક્રાઇમના લીધે. અને DND એક્ટિવેટ હોવા છતાં 95% યુઝર્સને સ્પેમ કોલ્સ આવ્યા છે. સો CNAP ફીચરથી જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને ફોન કરે છે અને એમનો નંબર તમારા ફોનમાં સેવ નથી, છતાં તમને ખબર પડશે કે કઈ વ્યક્તિ તમને ફોન કરી રહી છે. તો આશા રાખીએ કે આના કારણે ફ્રોડ અને સ્પેમ કોલના કેસીસમાં ઘટાડો થાય અને લોકોને વધારે ટ્રાન્સપરન્સી મળે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.